ડાંગમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. મેઘરાજાએ આગમન સાથે જ સમગ્ર ગુજરાતને તરબોળ કરી દેતા ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. તાજેતરમાં ખાબકેલા વરસાદને પગલે ડાંગના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી, તો વઘઈ ખાતે આવેલા ગિરમાળ ધોધ અને નેકલેસ પોઈન્ટ પર નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. મહત્વનું છે કે ચોમાસાના પ્રારંભથી જ ડાંગ જિલ્લાના નાના મોટા ઝરણા સક્રિય થયા છે. આ કુદરતી નજારાને માણવા માટે મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ ગુજરાત અને ગુજરાતના પડોશી રાજ્યમાંથી આવી ચડે છે. ત્યારે વહીવટી તંત્રએ પણ પ્રવાસીઓને જીવના જોખમે નદી નાળા કે ઝરણા પાસે ન જવા અપીલ કરી. અમે બહુ લકી છે કે આ વોટરફોલ આજે જ સ્ટાર્ટ થયું છે ને અહીંયાનું વેધર બહુ સરસ છે. અમે લોકો હદગઢ ગયેલા હતા ફરવા માટે ને પછી ત્યાંથી અહીંયા આવ્યા ડાયરેક્ટ. અહીંયાનું અમે બહુ સાંભળેલું હતું એટલે આવ્યા. લોકોને એવું સંદેશો આપીશ કે તમે લોકો એકવાર જરૂર આવજો આ જગ્યા પર, બહુ મજા આવે છે. અમે હદગઢ ફરવા આવેલા, હદગઢ પછી અમે સાપુતારા ગયા. સાપુતારા પછી ત્યાંથી અમને એક ભાઈએ જણાવ્યું કે અહીંયા બહુ સરસ રસ્તામાં વોટરફોલ આવે છે, તમે બધા અહીંયા જરૂરથી પધારજો. અહીંયા બહુ સરસ મજાનું વાતાવરણ છે, તમે તમારા ફેમિલી ને ફ્રેન્ડ સાથે એકવાર જરૂરથી અહીંયા પધારજો. ડાંગ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ ધ્યાને લઈ જુદા જુદા વોટર બોડીઝ, નદી, તળાવો, જળાશયો, ધોધ વગેરે કે જ્યાં જવાથી માનવ મૃત્યુ થવાની સંભાવના છે તેવા જોખમી સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જિલ્લા વહીવટીતંત્ર તરફથી જાહેર કરવામાં આવ્યું છે. આથી સર્વે નાગરિકોને વિનંતી છે કે આવા કોઈ જોખમી સ્થળોએ પ્રવેશ કરે નહીં અને સરકારની આ કામગીરીમાં સહકાર આપે. ડાંગમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. મેઘરાજાએ આગમન સાથે જ સમગ્ર ગુજરાતને તરબોળ કરી દેતા ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. તાજેતરમાં ખાબકેલા વરસાદને પગલે ડાંગના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી, તો વઘઈ ખાતે આવેલા ગિરમાળ ધોધ અને નેકલેસ પોઈન્ટ પર નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. મહત્વનું છે કે ચોમાસાના પ્રારંભથી જ ડાંગ જિલ્લાના નાના મોટા ઝરણા સક્રિય થયા છે. આ કુદરતી નજારાને માણવા માટે મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ ગુજરાત અને ગુજરાતના પડોશી રાજ્યમાંથી આવી ચડે છે. ત્યારે વહીવટી તંત્રએ પણ પ્રવાસીઓને જીવના જોખમે નદી નાળા કે ઝરણા પાસે ન જવા અપીલ કરી. અમે બહુ લકી છે કે આ વોટરફોલ આજે જ સ્ટાર્ટ થયું છે ને અહીંયાનું વેધર બહુ સરસ છે. અમે લોકો હદગઢ ગયેલા હતા ફરવા માટે ને પછી ત્યાંથી અહીંયા આવ્યા ડાયરેક્ટ. અહીંયાનું અમે બહુ સાંભળેલું હતું એટલે આવ્યા. લોકોને એવું સંદેશો આપીશ કે તમે લોકો એકવાર જરૂર આવજો આ જગ્યા પર, બહુ મજા આવે છે. અમે હદગઢ ફરવા આવેલા, હદગઢ પછી અમે સાપુતારા ગયા. સાપુતારા પછી ત્યાંથી અમને એક ભાઈએ જણાવ્યું કે અહીંયા બહુ સરસ રસ્તામાં વોટરફોલ આવે છે, તમે બધા અહીંયા જરૂરથી પધારજો. અહીંયા બહુ સરસ મજાનું વાતાવરણ છે, તમે તમારા ફેમિલી ને ફ્રેન્ડ સાથે એકવાર જરૂરથી અહીંયા પધારજો. ડાંગ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ ધ્યાને લઈ જુદા જુદા વોટર બોડીઝ, નદી, તળાવો, જળાશયો, ધોધ વગેરે કે જ્યાં જવાથી માનવ મૃત્યુ થવાની સંભાવના છે તેવા જોખમી સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જિલ્લા વહીવટીતંત્ર તરફથી જાહેર કરવામાં આવ્યું છે. આથી સર્વે નાગરિકોને વિનંતી છે કે આવા કોઈ જોખમી સ્થળોએ પ્રવેશ કરે નહીં અને સરકારની આ કામગીરીમાં સહકાર આપે.